વાંદરાના ત્રાસથી બાળકો અને ગ્રામજનો ભયભીત. કડીના ભાલટી ધરમપુરમાં 1 મહિનામાં 18થી વધુ લોકોને વાંદરા કરડતા સ્કૂલમાં બાળકોને ધોકા લઈને જવાનો વારો આવ્યો. શાળામાં શિક્ષણ ઉપર માઠી અસર. કડી તાલુકાના ભાલટી ધરમપુર ગામે વાંદરાઓના ત્રાસથી લોકોમાં ભય જોવા મળી રહ્યો છે. છેલ્લા 1 માસથી વાંદરાઓએ ગામમાં તરખાટ મચાવી દીધો છે. તેમજ અનેક લોકોને બચકાભરી ઈજાઓ પહોંચાડતા લોકોમાં પણ ભય પ્રસરી ગયો છે. છેલ્લા 1 મહિનાથી વાંદરાઓ ગ્રામજનો તેમજ બાળકોને બચકા ભરીને ઈજાગ્રસ્ત કરતા શાળામાં જતા બાળકોને ધોકાઓ લઈને જવાનો વારો આવ્યો છે. તેમજ શાળામાં ભણતા બાળકો ઉપર શિક્ષણની માઠી અસર જોવા મળી રહી છે. જ્યારે સ્કૂલ દ્વારા વન વિભાગમાં પત્ર લખીને જાણ કરવામાં આવેલી છે. કડી તાલુકાના ભાલથી ધરમપુર ગામે છેલ્લા 1 મહિનાથી વાંદરાઓએ તરખાટ મચાવી દીધો છે અને અનેક લોકોને બચકાઓ ભરીને ઈજાઓ પહોંચાડી છે. ગામની અંદર છેલ્લા 1 માસથી 10થી વધુ વાંદરાઓનું ટોળું ધસી આવેલું છે. શાળામાં અભ્યાસ કરતા બાળકો તેમજ ખેતરે જતા ખેડૂતો અને મજૂરોને વાંદરાઓએ બચકા ભરીને ઈજાઓ પહોંચાડતા લોકોમાં ભય પ્રસરી ગયો છે. લોકો ખેતરે તેમજ દેવદર્શને અને શાળાએ વિદ્યાર્થીઓ વાંદરાના ત્રાસથી જવાનું ટાળી રહ્યા છે. શાળામાં શિક્ષક કાર્ય તેમજ ખેતી સહિતના વ્યવસાય ઉપર માઠી અસર જોવા મળી રહી છે. સ્કૂલમાં બાળકો વાંદરાના બીકે ધોકા લઈને જઈ લઈ રહ્યા છે. કાકા, તમારું ગામ કયું? તમારું નામ શું? મારું નામ મનીલાલ ઠાકરજીભાઈ પટેલ. કાકા, શું તકલીફ છે તમારા ગામમાં અત્યારે? આ વાંદરાની મોટી તકલીફ છે અત્યારે તો. શું તકલીફ પડી રહી છે તમને? અરે લોકો નીકળતું નથી, બહાર જ નીકળતું. શું થાય? સ્કૂલમાં છોકરાને મૂકવા જવા પડે, માવતર દંડા લઈને મૂકવા જાય ત્યારે જાય છે. આ બે દર્શન આ બધું ભડાકા વગાડે એમાં. તમારે દર્શન કરવા તમે નીકળી નથી શકતા? હા ના, અહીંથી આ બધું આ વાંદરા રહે જ છે. તો શું કરવું પડે તમારે? પકડી લો બધું પૂરું આખું આ ના જોયું અમારે બચ્ચું. કઈડે એની બીક તો છે, પણ બીજા વાંદરા છે ને બીજા લોકો. તમારે સાધન લઈને નીકળવું પડે છે દર્શન માટે? હા. બગાતા, નામ શું? મારું નામ પટેલ જીયા કલ્પેશભાઈ છે. કયું ગામ? ધરમપુર. કઈ સ્કૂલમાં ભણે છે તું? ભાલટી ધરમપુર પ્રાથમિક શાળા. શું થયું છે? કેમ સ્કૂલે નથી જતા? અમારા સ્કૂલમાં થોડા દિવસ પહેલા 2 છોકરાઓના વાંદરા કર્યા હતા, એટલે અમને બહુ બીક લાગે. અત્યારે કાલે બીજા 2 જણાને કર્યા, એટલે અમને બહુ બીક લાગે, એટલે અમે નહીં જતા. કેટલા ટાઈમથી આવું થાય છે? 1 મહિના પહેલા. કેટલા છોકરાઓને કર્યા છે સ્કૂલમાં? સ્કૂલમાં 2 જણાને. ગામમાં 4. ગામમાં 4 જણાને કર્યા. પહેલા તમારું નામ શું? કયું ગામ? શૈલેષભાઈ. ગામ કયું તમારું? ધરમપુર. શું થયું છે તમને? ખેતર આવતો હતો ડીઝલ લેવા પતિજી મશીનમાં. તો વાદળો ક્યાંથી આવ્યો ખબર જ નથી મને. કાઢીને ના આવી ગયું. કેટલા જણા વાંદરા કર્યા છે ગામની અંદર? 2 જણા. મારું નામ પટેલ વિદ્યાબેન કાંતિલાલ. હું ભાલથી ધરમપુર અનુપમ પ્રાથમિક શાળામાં પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવું છું. શું બેન, આ શું જે પ્રશ્ન છે, શું તકલીફ પડી રહી છે? ગામમાં અને સ્કૂલમાં ઘણા દિવસથી વાંદરાનો ત્રાસ છે. એમાં પહેલા ગામમાં 2 જણાને કરડેલો અને પછી મારી સ્કૂલમાં 2 બાળકોને વાંદરાનો કરડવાનો પ્રશ્ન બનેલ અને આ બાબતે વન વિભાગમાં પણ જાણ કરેલ અને 1 વાંદરાને પકડી ગયેલ. મેં તો તમામ વાંદરાઓને પકડવા માટેની અરજી આપેલી હતી. બાળકો શાળાએ નથી આવતા અને હા, એની વાંદરાના ત્રાસના લીધે બાળકો શાળામાં આવતા નથી, કેમ કે વાલીઓને પણ બીક લાગે છે અને બાળકોને બીક લાગે છે. મારી સંખ્યા 145 હતી, એમાંથી હાજર 145 રહેતી હતી, પણ વાંદરા કરડવાના પ્રશ્નને લીધે બાળકોની સંખ્યામાં પણ ઘટાડો જોવા મળ્યો છે અને બાળકોના શૈક્ષણિક કાર્ય પણ માઠી અસર જોવા મળી છે. તમે શું માગણી કરી રહ્યા છો? તમામ વાંદરાઓનો નિકાલ થાય. કેટલા સમયથી આ પ્રશ્ન બેન? છેલ્લા ઘણા માસથી આ પ્રશ્ન બનેલો છે. આપણી સ્કૂલની અંદર કેટલા વિદ્યાર્થીઓ વાંદરા કર્યા? 2 બાળકોને વાંદરા કરડેલા છે.